12 વાગ્યાની હવાલી માતા છું પેલા શું કહું છું પેલા તો મારા જોગણીના પછડે મજા કેવી છે પેલા શું કહું હન ચરણસિંહ કદાચ હું આવ્યું હોય તો એનો માંડવો બગડવા ના દઉં લ્યા શું કહું છું એટલે એના માંડવા એને બેઠીશું ને 12 વાગે બેઠીશું રવિ હન જોગણીના હારે હેંડવા વાળી માતા છું ભાઈ શું કહું છું જોગણીનો સંગ કરેલો છે મેં આવું માતા કહું છું શું કહું એટલે જોગણીનો જ્યાં અવસર આદેરેલો હોય ભાઈ રોની અહીંયા હું ના આવ્યું બને નહીં પેલા શું કહું છું એટલે ચરણસિંહ જગત બોલે કશું કરાય નહીં પણ તમારી માતા કે કરાય ભાઈ શું કહું છું એટલે મારા સેવકોને મજા કહું છું પણ પેલા કુંવસીઓને મજા કહું છું ભાઈ શું કહું છું કે કુંવસીના વર્તાની માતા શું પેલા એને મજા ના કહું તું માતા જ ના કહેવાય શું કહું છું અન પ્રતાપ ભગત પનારાની માતા એવું કહું છું પેલા જગત બોલીને જાય મજા છે પણ રવિ મજા ના હોય તો બનાવતા આવડે છે ભાઈ શું કહું છું લ્યા કે પનારાની માતા શું ચરણસિંહ એમ નામ તો કોઈ કહેતું નહીં પનારાની છે પણ જગતને ખબર છે રવિ ટાઈમમાં ભૂલી ના પડું તો સારું છું કારણ કે મજા હશે તો ટાઈમ આટવા વાળી માતા શું ભઈલા શું કહું શું લ્યા એટલે પનારાની શું એટલે મારા બીજા આંકડા ના હોય 15 ના જ હોય 12 ને 15 હું માતા મજા કહું છું ભાઈ વગાડ રવિ લીલી ના ઘેરમાં ગેલ ગુજરાતમાં લીલી ના ઘેરમાં ગેલ ગુજરાતમાં એના મોર બોલે મારી જીવા મના રાજમાં શું કહું છું ભાઈ પણ ઘનશ્યામ જગતની માતાઓ પાછળ જી લગાવતી હોય માતા ના બોલતી હોય શું કહું છું આ યસુ તો સારું બનાવીને જઈશ ભઈલા શું કહું છું તારી જોગણી માતા રાજી છે પણ મને એક માતાને વાત ગમી નહીં ભાઈ શું કહું છું કે દેવની ગાદીનું અપમાન ના થવું જોઈએ ભાઈ શું કહું છું એને સાચવવી પડે ભાઈ શું કહું એટલે માતા તો મજા જ બોલો છે પેલા પણ એના રંગમાં થઈને માંડવો કરો લ્યા મજા આવશે આવું માતા કહું છું જગતમાં તમારી જોગણી કર્યું કોઈ કરે એવી છે નહીં પેલા પણ એ કે કરો તો શું કહું છું બાકી ચરણસિંહ આ તો આંકડા માંડીને જવાની છું શું કહું 2026 ની સાલ આવે પેલા અને પનારાની માતા બોલતી હશું લ્યા તો તારી ચડતી લાયોગ જ નહીં રહું પેલા શું કહું છું એટલે ચરણસિંહ દુનિયાની માતાઓ રજા લઈને આવતી હશે એક કલમ ના આવે બીજી નાખે બીજી ના આવે ત્રીજી નાખે અને કદાચ 3 જાય તો એમ ક્યાંક મારી જવું પડશે સંબંધી છે પણ પનારાની હું એક જ એવી છું કે એક જ કલમે આવું છું પહેલા શું કહું છું
ગમે એવો સંબંધ હોય તોય ના કલમ આવતો છોકરો હુઈ જાય છે એટલે 12 વાગે ઓનલાઈન છું પેલા શું કહું એટલે રવિ માંડવો તો ચાંદનો ચાલુ છે પણ આમાં 75% મારી રાહ જોઈને બેઠા છે કે હમણાં આવશે શું કહું છું એટલે છોકરાને એવું હતું કે રજા ના આવે તો હુઈ જઈએ પણ એવું બને નહીં લ્યા કારણ કે મારી બોનનો માંડવો છે પહેલા શું કહું છું એટલે જોગડીના પછેડે મજા બોલું છું ભાઈ પણ એની એકલીનો તો માંડવો છે ને એટલે એને એકલાને મારે કહેવું પડે ભાઈ પણ ખોડિયાલ માતાની મજા કહું છું ભાઈ કારણ કે એની જોડે હેડવાવાળી છું પહેલા શું કહું છું લ્યા એટલે ખોડિયાલે બેઠી છે ભાઈ અને એને વિરી લઈને હેડજો લે મજા વારું છું જગતમાં કદાચ આ માંડવો નાખીને બેઠા છે બહારના ભૂ આવે એટલે જોગણી માતાનો માંડવો છે ધજા જોઈને કદાચ કહીએ કબેલા શું કહું છું પણ તમારી ખોડિયાલ આજ રાજી છે આવું માતા કહું છું પણ જે મેં શબ્દો માર્યા છે એના ઉપર ધ્યાન રાખજો પેલા શું કહું છું જમી શક નહીં જમી એ તો મારા જોડે વાત પડી છે પેલા શું કહું એટલે ચરણસિંહ દેવની ગાદીનું અપમાન તો કોઈ દાડો ના થવું જોઈએ પેલા મારી ગાદી પર પગ આવ્યો એટલે મારું અપમાન થયું કે આવું માતા કહું છું પેલા શું કહું છું એટલે આમાં ચેટલાઈને ખોટું લાગશે પેલા પણ જેવું શોભતું હોય ને એવું શોભે ભાઈ જે લગ્નમાં શોભતું હોય લગ્નમાં સારું લાગે આ તો મારી જેવી માતા આવીને બેઠી હોય છે પેલા શું કહું છું કે કોઈ કુંવાસીના વર્તા પડ્યા હોય એ નજર જોવી જોઈએ માતાની લે શું કહું છું એટલે ઢૂંઢવા ટાઈમે ઢૂંઢવું જોઈએ પેલા આવું માતા કહું છું જે ચાલ્યું છે ઘનશ્યામ હાચવીને રાખજે શું કહું છું કારણ કે જોગણી તારી હેવાયેલી એટલી નહીં જેટલી તારી છોકરીઓનું છે પેલા આવું એ માતા કહું છું શું કહું છું સીધી ત્યાં જાય છે આવું માતા કહું છું પણ માતા ત્યાં આગળ શું લેવા જતી એ તમને ઘેડ પડવી જોઈએ શું કહું આજ કદાચ મારો ભૂવો ગાદી પર બેઠો હોય અને 12 વાગે બેહવાનો ટાઈમ થતો હોય ને 11:30 બીજાના કાંઠે ઝલક મારતી હોય હું તો એ બને નહીં ભૂલ્યા કારણ કે મારા ટાઈમ તો પાકા હોય છે 12 વાગ્યા પછી જ આવું છું પહેલા એ પછી 1 વાગે આવું કે 2 વાગે આવું શું કહું પણ ટાઈમ પાકો હોય છે પેલા શું કહું રવિ વગાડ સધી માતા આવે છે પેલા કે જગસી મોટો છે દરબાર બેઠી મારી સદીમાં મોટી સરકાર જગસી મોટો છે દરબાર બેઠી મારી બનારાની મોટી સરકાર મોટો છે દરબાર મારી સદીમાં સરકાર મોટો છે દરબાર મારી માતા છે સરકાર જગસી હોને મળેલ દરબાર બેઠી મારી બનારાની મોટી સરકાર મારું જગસી હોને મળેલ દરબાર બેઠી મારી બનારાની સદી સરકાર શું કહું શું ભાઈ ચરણસિંહ તમારી સધી માતા શું ભાઈ સેવકોની માતા શું ભાઈ શું કહું શું લે ચરણસિંહ જે દાડા કોલર ઉપર માંડવામાં કોઈ હાથ નાખો પેલા શું કહું છું
ગામ ગાંડું ના કરું તો મારું નામ માતા ના હોય લે. શું કહું છું ચરણસિંહ, કે જે ભેડિયામાં બેઠી છું ને પહેલા એ પેલો ટાઈમ મારેલો ભેડિયો છે પહેલા, કે કાલ 8 વાગ્યા બનશે. આ એ જ ભેડિયો છે પહેલા. શું કહું છું, તે દાડે બોલી હતી સિવિલમાં જવાન થાય, વિરંગામમાં કોઈ હાથ ના ચાલે. એ જ માતા છું. શું કહું લે. 12 કલાક બે ભાન અને 13મા કલાકે મારો કારો દોરો બાંધીને ઊભી કરવા વાળી માતા છું પેલા. શું કહું છું, એટલે મારા સેવકોને ખાલી એટલું જ કેવું છે પેલા, કે રવિ ભુવાના કાંઠે કદાચ એક કલમે રજા છૂટે તો કોલર ટાઈટ કરીને એડવાન્સ થાય છે પેલા. શું કહું, કે પનારાના રાફડામાં ચિયા ચિયા દેરા છે તમને ખબર છે પેલા. સાહેબ પાણી પાછી કરે એવું છે નહીં ભાઈ. શું કહું, અને ચરણસિંહ જેના જેના માંડવામાં બેઠી છું ને પેલા, બધું સાયલેન્ટ વાતાવરણ કરીને બેઠી છું. શું કહું, એટલે ખાલી ખાલી ખમાન મજા કહેવાય નહીં ભાઈ. કદાચ ના દેખાતી હોય કહેવાય ખરું, પણ બનાવવું પડો. શું કહું છું, એટલે મારી કર કુંવાસીએ મજા કહું છું પેલા. શું કહું છું, જોગડીના પસેડે મજા કહું છું પેલા. શું કહું, એટલે બનું ખોડિયાલ માતા રાજી છે ને જોગડી માતા રાજી છે. શું કહું, રાજી રાખો તો આગળ હારું ભારું શું પેલા. નકર જગતને ખબર છે કે પનારાની માતા બોલી એ આંકડા મારીને બોલતી હોય છે પેલા રવિ. એટલે જેને જેને અનુભવ થઈ ગયેલો છે ને રવિ, એ તો વાંઠા લઈને બેહે છે. શું કહું, હારા હારા દરબારો મૂછું નીચે કરાયેલી છે એ જ માતા છું. શું કહું, અન ટાઈમ ચાચા ના હોય પડતા ભુવા જો મારા કલરમાં કદાચ આવી જાવ ને પેલા તો હવાર ના પડવા દઉં પેલા. પણ તમે હાચા હોવા જોઈએ.